ડ્રગ્સ, દારૂ, જુગાર, કૂટણખાનું બંધ કરાવવાના નારા સાથે રાજકોટમાં કોંગ્રેસનો વિરોધ. જિલ્લા પંચાયત ચોકથી સિટી કચેરી સુધી રેલી યોજી આવેદન પાઠવ્યું. રાજકોટમાં કથળતી કાયદા વ્યવસ્થા સામે કોંગ્રેસે રોષ ઠાલવ્યો. રાજકોટ શહેરમાં શહેર કોંગ્રેસ સમિતિ અને મહિલા કોંગ્રેસ સમિતિના આગેવાનીમાં રાજકોટ શહેર પોલીસ કમિશનરે રાજ્ય સરકારની મીઠી નજર હેઠળ ચાલતા દારૂના અડ્ડા અને ડ્રગ્સ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવા સૌથી વધુ કોંગ્રેસના આગેવાનો દ્વારા રાજકોટ શહેર પોલીસ કમિશનરે વિસ્તૃત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. કમિશનર કચેરી ખાતે રજૂઆત કરવા આવ્યો છું. શું રજૂઆત છે, શું કરશે? મહિલા કોંગ્રેસ પક્ષ દ્વારા મહિલાના જે પ્રશ્નો હતા, જે ગુજરાતની અંદર ડ્રગ્સ, દારૂ વેચાણ ચાલી રહ્યું છે, ત્યારે આખા ગુજરાતની અંદર પ્રદેશ પ્રમુખની સૂચના મુજબ દરેક જિલ્લા વાઇઝ, તાલુકા વાઇઝ આવેદનપત્ર દેવાનું રાજકોટ શહેરના મહિલા કોંગ્રેસના પ્રમુખ દ્વારા એક આવેદનપત્ર દેવામાં આવ્યું છે. આખા ગુજરાતની અંદર ડ્રગ્સનું એટલું વેચાણ ચાલુ છે, દારૂનું વેચાણ છે, પણ પોલીસ નિર્ભર જે પૈસામાં જ પડી ગયું છે, વહીવટમાં જ પડી ગયું છે. ક્યાંય પણ જગ્યાએ દારૂના રેડ પાડવામાં આવતી નથી. ક્યાંક ને ક્યાંક પોલીસ પણ આની સાથે સંકળાયેલી છે. એ ઉજાગર કરવા માટે આજે પોલીસ કમિશનરને એક આવેદનપત્ર દેવામાં આવ્યું છે કે આવનારા 10 દિવસની અંદર જો પોલીસ જાગૃત નહીં થાય, પોલીસ દારૂના અડ્ડા કે ડ્રગ્સ બંધ નહીં કરાવે, તો રાજકોટના શહેર કોંગ્રેસ પક્ષ દ્વારા એક પોલીસ કમિશનરને એક લિસ્ટ દેવામાં આવે છે. આ જગ્યાએ દારૂનું વેચાણ અને ડ્રગ્સનું વેચાણ પણ ચાલુ છે. આ પણ રાજકોટની દુકાનો, પાનની જે દુકાનો છે, ત્યાં પણ ડ્રગ્સનું વેચાણ ચાલુ છે. એ રજૂઆત કરવા આવ્યા છે. જો આવનારા દિવસોની અંદર પોલીસ જાગૃત નહીં થાય તો કોંગ્રેસ પક્ષ દ્વારા જનતા રેડ પાડવામાં આવશે. સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસનની અંદર યુવાધનને ડ્રગ્સ તરફ, નશા તરફ વાળવાનું અને ઉગતા પંજાબ જેવું મૂવી આવ્યું તો ઉગતા ગુજરાત મૂવી ન બને એના માટે કોંગ્રેસ પક્ષ દ્વારા સમગ્ર ગુજરાતની અંદર શહેરોમાં અને જિલ્લામાં પોલીસ કમિશનરશ્રીને મહિલા કોંગ્રેસના આગેવાનો સાથે રાખી અને કોંગ્રેસ પરિવાર સાથે આજે આવેદનપત્રનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ શાસનની અંદર તમે જોઈ શકો છો કે રાજકોટની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે દિવાળીના હિન્દુ તહેવારો ગયા પછી અનેક મર્ડરોની ઘટનાઓ સામે આવી. જે શહેરોની અંદર જે સ્ત્રીઓ છે એ આપણા રાજકોટ શહેર જે રંગીલું રાજકોટ મનાતું હતું, 8 વાગ્યા પછી બહેનો ખુલીને રાજકોટની અંદર એકલા પણ નીકળી શકતા હતા. આજે આ રાજકોટ છે એ ક્યાંક ને ક્યાંક યુપી અને બિહાર સાથે હરીફાઈ કરતું હોય એવા બનાવો આવનારા દિવસોની અંદર ન બને અને જાગૃતતા લોકોમાં આવે અને પોલીસ છે એ માત્ર એસી ચેમ્બરોની અંદર બેસીને જે કાર્યવાહી કરે છે એ ન કરે. ભારતીય જનતા પાર્ટીના માત્ર ને માત્ર આદેશ સમજીને ભારતીય જનતા પાર્ટીના જે રીતે પોતે અધિકારીઓ છે એ સંગઠનના માધ્યમથી, ભાજપના સંગઠનના માધ્યમથી પોલીસ કર્મીઓ કામ કરતા હોય એ રીતે કામ ન કરે. રાજકોટની જનતાને સારી રીતે જે જગ્યાએ જ્યાં અગવડતા પડે છે ત્યાં પોલીસનું પેટ્રોલિંગ પણ થવું જોઈએ અને રાજકોટની અંદર જે જગ્યાએ ડ્રગ્સ વેચાય છે, આપણે રાજકોટની વાત કરી તો મારવાડી યુનિવર્સિટીની અંદર જે આ પોલીસે બીસમરી ભરી છે, આપના માધ્યમથી કહેવા માગું છું કે રાજકોટના ડિસ્ટ્રિક્ટ જજે પણ આ પોલીસને પકડાવવાનું કામ કર્યું છે.